कैसे ले गया? क्या हमारी समाज का ये भड़काने गया है या कोई अपराधी गिरोह ले गया है? कई लोग शामिल है, एक नहीं, ये पूरी चैन है और इस चैन का भांडाफोड़ होगा। इस बच्ची उसके माँ बाप को मिलेगी, उससे बात करेगी, उसके पास सामने समाज खड़ा होगा। મિત્રો, ચૌધરી સમાજના સંમેલનમાં જે ચૌધરી સમાજની દીકરી એક દેસાઈના દીકરાને લઈને ભાગી ગઈ હતી આજથી 1.5-2 વર્ષ પહેલાં, મિત્રો એને લઈને અત્યારે ચૌધરી સમાજે સંમેલન કરાયું છે અને મિત્રો લાખોની સંખ્યાની અંદર જે ટ્રાફિક છે, યુવાનો અને વડીલો ત્યાં હાજર છે। તો નમસ્કાર મિત્રો, વાત કરવાના છે ચૌધરી સમાજની દીકરી જે દેસાઈ સમાજના એક યુવક દીકરા સાથે ભાગી ગયેલ છે એને લઈને આપણે આજે વાત કરવાના છીએ કે ચૌધરી સમાજના યુવાનો વડીલો અત્યારે ત્યાં તેમને સંમેલન રાખ્યું છે કે જે આજથી 2 વર્ષ પહેલાં દીકરી ભાગી ગઈ હતી એને પાછી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એ દીકરી એવું બોલી રહી છે કે મેં હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે, લવ મેરેજ કર્યા છે, પણ લગ્ન પણ કર્યા છે અને અત્યારે એને 1-1.5 વર્ષનો એક દીકરો પણ છે। તો મિત્રો એ દીકરી એવું બોલી રહી છે કે મને તમે શું મારા દીકરાથી અલગ કરશો, શું એનું તમે ઘર ભગાવશો? મિત્રો આવી રીતે વાત કરી રહ્યા છે અને બીજી બાજુ તે દીકરીના મા બાપ બોલી રહ્યા છે કે અમને અમારી દીકરી સિવાય બિલકુલ ફાવતું નથી અને એમની દીકરીને ગોતવામાં એમના જોડે જે પણ જમીન હતી એ પણ તેમને ગીરવે મૂકી દીધી છે અને હાલની અંદર તેમને જોડે કંઈ પણ રૂપિયા છે નહીં, તેમને ક્યાંક બહાર જવું હોય તો પણ તેમને માગીને પૈસા લાવવા પડે છે। અને મિત્રો ચૌધરી સમાજ હવે આ પરિવાર માટે શું ન્યાય લાવશે અને દેસાઈ સમાજ શું ન્યાય લેશે? મિત્રો વિડીયો જોઈ લો, પહેલાં આપણે પછી કરીએ વાત। અને આપણી ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો પહેલાં આપણે આ વિડીયો જોઈ લઈએ। कैसे ले गया? क्या हमारी समाज का ये भड़काने गया है या कोई अपराधी गिरोह ले गया है? कई लोग शामिल है, एक नहीं, ये पूरी चैन है और इस चैन का भांडाफोड़ होगा। इस बच्ची उसके माँ बाप को मिलेगी, उससे बात करेगी, उसके पास सामने समाज खड़ा होगा।